તો નર્મદા જિલ્લામાં પંચાયતની ચૂંટણીઓમાં થયેલી હાર બાદ ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે। રાજપીપળા એપીએમસી ખાતે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં આશ્ચર્યજનક રીતે જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓની બાદબાકી કરવામાં આવી હતી। આ બેઠકમાં હાર માટે સંગઠન અને વહીવટકર્તાઓની નિષ્ફળતાને જવાબદાર ઠેરવવામાં આવી હતી। સાંસદ મનસુખ વસાવાએ ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે વિરોધીઓના અપપ્રચારને સંગઠન કાઉન્ટર કરવામાં નિષ્ફળ રહ્યું છે। નાંદોદના ધારાસભ્ય પણ આ મનોમંથનમાં જોડાતા અને સંગઠન સામે આંગળી ચીંધતા નર્મદા ભાજપમાં જૂથવાદ વકર્યો છે, જેના પગલે હવે પ્રદેશ નેતાગીરી એક્શનમાં આવે તેવી શક્યતા છે। કેટલાક અપપ્રચાર ખોટા પ્રચાર કર્યા એને અમે કાઉન્ટર નથી કરી શક્યા અને ક્યાંક ક્યાંક સંગઠનની પણ ક્યાંક નાની મોટી ક્ષતિ થઈ હશે। એ બધી જ બાબતની ચર્ચા થઈ। અમારાથી પણ ક્યાંક કોઈક બાબતમાં ધ્યાન ન અપાયું હોય તો એ પણ છે। આમ તો ધ્યાન તો પૂરેપૂરા, પણ પ્રજાની દ્રષ્ટિએ કંઈક અમારી કંઈક ઉણપ દેખાઈ હોય તો એ અમે પણ આત્મમંથન કર્યું। ક્યાંક ને ક્યાંક અમારી કોઈક નાની મોટી કઈ ખામી રહી હશે કે એમણે ઉમેદવારોને કેમ પસંદ ના કર્યા। સરકારની અનેક વિકાસના કામો છે અને સરકારના અનેક જે વિકાસના કામોની સાથે સાથે જ્યારે સરકારી યોજનાઓ પણ આટલી બધી ખૂબ જ સારી રીતે દરેક લોકોને મળી રહી હોય ત્યારે જે નાના મોટા જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું અને આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને વધુ મજબૂતાઈથી લોકોની સમક્ષ લઈ જઈશું અને સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે એ માટેના અમારા પૂરેપૂરા પ્રયત્નો